अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं। जय श्री कृष्ण बधाने। કેટલું સરસ પ્રભુનું બધું જ મધુરમ છે કે પ્રભુના હોઠ મધુર, પ્રભુના નયન મધુર, પ્રભુનું હાસ્ય મધુર, બધું કેટલું મધુર છે। અને આ તો ચાલે છે પણ મધુર માસ, મે માસ એટલે મામા માસ, મામા મહિનો કે બચ્ચોને ખૂબ જ પ્રિય હોય કે મામાની ઘરે જવાનું મળે એટલે બાળકોને ખૂબ જ ગમે। અને મે માસ એટલે તો અથાણાની સિઝનનો પણ મહિનો, બધા ખૂબ સરસ સરસ તાજા તાજા અથાણા બનાવશે, બહારથી વસાણા લઈ આવશે અને કુરિયા ને બધું મેળવી અને અથાણા બનાવશે, કેરી ગુંદા। પણ આ વખતે અથાણામાં પણ થોડોક બધાએ વિક્ષેપ પાડી દીધો વરસાદે। એ વરસાદ કમોસમી આવ્યો અને બધાના અથાણામાં વિક્ષેપ પડી ગયો, છતાં પણ બધા પોતાની રીતે ટ્રાય કરીને કરશે। અથાણાનો મસ્ત મધુર માસ મે માસ ચાલી રહ્યો છે અને મામાના ઘરે જવાનો પણ માસ ચાલી રહ્યો છે। અને આ માસને પણ આપણે મધુર માસ એટલે કે મે માસ તરીકે ઓળખી છે। બધા જ બાળકોને એના મામાના ઘરે જવાની ઉનાળાની રજાની રાહ જોતા હોય અને બધા જ ભાઈ બહેનો મામા માસી બધા ભેગા થશે અને ખૂબ જ આનંદ કરે છે। ત્યારે એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખવા જેવી છે કે બાળકો તો ભેગા થશે, રમશે, છૂટા પડશે ને પાછા રમશે, તો એ લોકોને ક્યારેય કાંઈ બોલવાનું થાય તો એમાં વડીલોએ બોલવાનું નહીં। અને મોટા જો શાંતિ રાખશે તો બાળકોને ખૂબ મજા આવશે। એ લોકો બધા તો રમી લેશે અને ઝઘડી પણ લેશે અને છૂટા પણ પડી જશે અને પાછા અડધી કલાક રહીને પાછા બધા સાથે જ રમશે। પણ મોટાને જો એક વખત દુઃખ લાગી જાય તો એ પછી બહુ અઘરું પડી જાય છે। માટે બધાએ થોડીક નિરાત રાખવી અને બધાએ મે માસનો ખૂબ ભરપૂર આનંદ માણવો। બધા ખૂબ મામાના ઘરે જાજો, કેરી ખાજો, મામા માસ માણજો અને બધાને મારા જય શ્રી કૃષ્ણ, વંદન, જય સીતારામ।